નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો સુરતના પાંડેસરામાં નકલી પનીર ફેક્ટરીનો મામલો એસઓજીની પ્રાથમિક તપાસમાં થયા છે ચોંકાવનારા ખુલાસા. નકલી પનીર બનાવવા અત્યંત જોખમી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વપરાતું હતું, જેમાં ખાદ્ય પદાર્થમાં વપરાતા આ કેમિકલના બદલે અત્યંત જોખમી એવું એસિડિક કેમિકલ વપરાતું હતું. એસઓજી અને સુરત મનપાની ટીમે 3 દિવસ પહેલા પાંડેસરાના ગણેશનગરમાંથી 1400 કિલો નકલી પનીર ઝડપી પાડ્યું હતું. પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે કે ફેક્ટરીનું લાયસન્સ મહારાષ્ટ્રમાં રજીસ્ટર થયું હતું અને ઉત્પાદન સુરતમાં થતું હતું. આ મામલે પણ પોલીસ તપાસ કરશે. બજારમાં નકલી પનીર 190 થી 220ના ભાવે વેચાતું હતું, જેમાં દરરોજ 400 કિલો નકલી પનીર વેચાતું હતું. છેલ્લા 2 વર્ષથી આ ગોરખ ધંધો ચાલતો હતો. અત્યાર સુધી હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે એસઓજી તપાસમાં વધુ પણ ચોંકાવનારા ખુલાસા હજુ પણ થઈ શકે છે. તો ગીર સોમનાથ જિલ્લાના તાલા